સરે એમની હોસ્પિટલની અંદર એડમિનિસ્ટ્રેટર તરીકે તેમની સેવાઓ હતી અને યુથના કામની અંદર તેઓનો સપોર્ટ એ બહુ જ હતું. કોઈ પણ કાર્ય હોય તો યુથના માટે તેઓ હંમેશા એ તૈયાર રહેતા હતા અને એ સમયે મેજર એન્ડ્રુઝ નામે બહુ ફેમિલિયર હતું અને એટલા માટે જ્યારે મેં પ્રોગ્રામ બનાવ્યો ત્યારે એની અંદર મેજર એન્ડ્રુઝ લખાઈ પણ આ સમય લગભગ 4 વર્ષ પછી આ રીતે સાથે છે ત્યારે પ્રભુનો આભાર માને છે, સંગત આપી છે ત્યારે પ્રભુનો આભાર માને છે અને નમ્ર સેવક માટે આ સાથે પ્રભુનો આભાર માને છે. આ સમય તેઓને આપીએ છીએ અને તેઓ એમની જગ્યાએ ઉભા થાય તોપ ચલાવી હાલેલુયા નાખે આપણે તેઓનો આભાર કરું છું. તોપ ચલાવો હાલેલુયા. ઈશ્વર પિતાનો આભાર માનું છું અને પ્રભુના નામને લાખો લાખો ધન્યવાદ આપું છું. આજનો દિવસ પ્રભુએ તેની કૃપામાં આપણને આપ્યો છે અને નડિયાદ સેન્ટ્રલ પ્રકરણના વિશ્વાસીઓ અને મુક્તિવાદીઓની સાથે પ્રભુની સ્તુતિ અને આરાધના કરવાને માટે પ્રભુએ તક આપી. એને માટે હું અને સુવિધાભાઈ પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ. ગત દિવસોની અંદર 26 તારીખથી અમે કલકત્તાથી નીકળ્યા હતા અને કોલેજ ફોર ઓફિસર્સ ટ્રેનિંગ કોલેજના જે અમલદારો છે તેઓની કોન્ફરન્સ ચેન્નાઈમાં હતી. એ કોન્ફરન્સ પરિપૂર્ણ કરી અને ત્યાંથી અમે ના પહોંચ્યા જ્યાં નેશનલ વિમેન ઓફિસર્સ ડેવલપમેન્ટ કોન્ફરન્સ એમ્પાવરમેન્ટ કોન્ફરન્સ એ 4 દિવસની હતી. એ પૂર્ણ કરી અને પુનાની અંદર બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ હતી. એ અમે પૂર્ણ કરી અને 5મી તારીખે અમે ગુજરાતમાં આવ્યા અને ગઈકાલે ચાઇલ્ડ પ્રોટેક્શન ટ્રેનિંગ જે અત્યારે ડાયસેન્સન માસ્ટર સેન્ટ્રલ ટ્રિબ્યુનલની અંદર ચાલી રહી છે ત્યાંમાં અમે ભાગ લીધો અને આવતા પહેલા મેં ડિવિઝનલ કમાન્ડર સાહેબ સાથે વાત કરી હતી કે જો રવિવાર હું સેન્ટ્રલમાં હોઉં તો વધારે સારું અને તેઓએ સહર્ષ સ્વીકાર્યું અને આજના દિવસ માટેની જે વ્યવસ્થા કરી એને માટે ડિવિઝનલ કમાન્ડર સાહેબનો આભાર માનું છું. સાથે પત્રકાર આભાર માની લઉં છું આ તકને માટે લોકલ ઓફિસર્સનો આભાર માનું છું. સુબેદાર શ્રી અને મુકેશભાઈ કે જેઓએ અમારી જે વેલકમ કરી છે જે શબ્દો અમારા વિશે બોલ્યા છે અને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. તેઓ યાદ દેવડાવ્યું નડિયાદ સેન્ટ્રલ પ્રકરણ એ મારી માતૃ પ્રકરણ કહેવાય. હા, ત્યાંથી કેન્ડિડેટ બન્યો કારણ કે એ સમયે મારા પિતાશ્રી મેજર ડીએર પરમાર સાહેબ તેઓ આના ડિવિઝનલ કમાન્ડર બોર્ન એન્ડ બ્રોડ અપ આણંદમાં છું પણ એ ગૌરવ તો નડિયાદ સેન્ટ્રલ પ્રકરણનું છે. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. સુબેદારશ્રીની સાથે અમે ક્વાયરમાં બેસતા હતા અને ત્યાં તો જૂનું ચર્ચ હતું અને આટલે બધી મહેનતીમાં તમે લોકો છો પણ એ સમયે ચર્ચની બહાર બેસવું પડતું એ પણ મને યાદ છે. અને જ્યારે બહાર આવ્યો ત્યારે બહુ જ ગરમી હતી. 2 દિવસથી પુષ્કળ ગરમી છે પણ જ્યારે ચર્ચમાં આવ્યો તો મને બહુ જ કેટલાક લોકો ઘરમાં બેસી રહ્યા હશે. પ્રભુએ આ વ્યવસ્થાઓ આપણને સુંદર પ્રભુનું સ્થળ આપ્યું છે, પ્રભુના સેવકો આપ્યા છે અને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. જેમ વાત કરીએ એ પ્રમાણે નડિયાદ ટાઉન બાજુમાં જ પ્રકરણ છે ત્યાં જ લગ્ન થઈ ગયો એટલે નડિયાદ સેન્ટ્રલ અમે ભૂલી શકીએ આ કાઢવું હોય ને બહાર હોય શકીએ બધાને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. અને જે કહેવામાં આવે એ પ્રમાણે તમે અમારા માટે પ્રાર્થના કરો એ બહુ અગત્યનું છે. અત્યારની જે પરિસ્થિતિ છે અત્યારનો જે માહોલ છે અને બધી એમાં કેવળ પ્રભુનું સામર્થ્ય એ તેના કાર્યને માટે આપણને દૂરે છે, જયવાન કરે છે, બળવાન કરે છે અને સતત તમે અમારા માટે પ્રાર્થના કરતા રહેશો એવી મારી વિનંતી છે. ઘણા બધા પરિચિત ચહેરાઓ છે
નિવૃત્ત અમલદારો અમારી મધ્ય છે તેઓને માટે પણ પ્રભુનો હું આભાર માની રહ્યો છું. અને આજે ખાસ કરીને સ્વર્ગસ્થ મેજર રૂપબેનના જીવનને માટે હું માસિક કહું છું એમને તેઓને માટે પણ હું આભાર જ માનું છું. તેઓના બાળકોને માટે પ્રભુની સ્તુતિ કરું છું અને તેઓના જીવાઈ ગયેલા જીવનને માટે પણ પ્રભુને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ કુટુંબને દિલાસો પૂરો પાડે. સાથે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ હતો સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ હતો અને એટલા માટે ડોક્ટર વિકલ્પને પણ અભિનંદન પાઠવીએ છીએ. એ બી નડિયાદ સેન્ટ્રલ કોર્ટનું ગૌરવ છે. ડોક્ટર ઓફ ફાર્મસીની ડિગ્રી હાંસલ કરી એ રમત ગમતમાં જ્યારે બાળકોને જોઈ રહ્યો છું. આમાંથી કોણ શું બનશે એ મને ખબર નથી, પણ એક દીકરી જ્યાં બેઠી હતી ને અને જ્યારે સ્તુતિ આરાધના ચાલુ થઈ કોંગો ઉગાડવા લાગી સાહેબ છે. હા ગુડ. એટલે ભવિષ્યમાં કોંગો ઉગાડશે જેની મને ખાતરી છે. મુક્તિ ફોર્સ કલ્ચર એ આપણને વિવિધ પ્રકારના પ્લેટફોર્મ આપે છે. આપણા બાળકોને માટે, આપણા જીવનોને માટે, પણ આપણે કેવી રીતે એનો ઉપયોગ કરીએ છીએ એ બહુ જ અગત્યનું છે. પ્લેટફોર્મ બધાને ગમે અને માઇક હાથમાં આવે પછી છોડાય સમય ભલે જાય પણ ઊંઘી છોડવાનો દયાસન એ બહુ જ અગત્યનું છે. દયાસન વગરનું પ્લેટફોર્મ કોઈ કામ. કેટલી વાર આપણે એનો ઉપયોગ કરીએ છીએ, કેટલી વાર એનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઘણાના મનમાં એક એવી ગ્રંથિ છે કે જે દયાસને આવે છે બધા પાપી છે. જે દયાસને આવે છે બધા. મારો એક પ્રશ્ન છે જે બેઠા છે એમાંથી કોઈ પાપી ના હોય એવું કોઈ છે? એવું નથી કે દયાસને આવે એટલે આપણે પાપી છે. મૂળ સ્વભાવ જ પાપી છે. અને જે દિવસે અહીં બેઠા છે પરિણીતમાં પ્રશ્ન પૂછું છું, આમાંથી કોણ તારણ પામ્યું નથી એ મને કહેશો? કોણ તારણ પામ્યું નથી? ડોક્ટર રાજેશ સાહેબ પલસાણદાર છો અહીંના? રાજેશ સાહેબ, હું પ્રશ્ન પૂછી રહ્યો છું, કોણ તારણ પામ્યું નથી? જો તમે કોઈનો પણ હાથ જોતા તો મને જરા કહેજો. કોઈએ પણ હાથ ઉપર કર્યો એનો અર્થ શું થયો? બધાએ પ્રભુનું તારણ પામેલા લોકો છે. હાલેલુયા, ખૂબ ચલાવો, ખૂબ ચલાવો. જે દિવસ આપણે તારણ પામ્યા ને એ જ દિવસે આપણા પાપોની માફી પ્રભુએ આપણને આપી છે અને એના માટે પ્રભુનો આભાર. પણ આપણો ગુણવંત કહે છે કે મુક્તિની સ્થિતિમાં સતત ટકી રહેવું એ ઘણું અઘરું અને મુશ્કેલ છે. આપણો વેરી શૈતાન ગાસગાસની બેઠે જે મળે તેને કરી જવાને શોધતો ફરે છે. અને એટલા માટે કેવળ પાપોની માફીને માટે નહીં પણ પ્રભુનું સામર્થ્ય મેળવવા માટે, પ્રભુની સાથે સંગત કરવાને માટે, પ્રભુની સાથે વાર્તાલાપ કરવાને માટે, પ્રભુની આગળ આપણી વિનંતીઓને રજૂ કરવાને માટે નોટ્સનો ઉપયોગ આપણે દર રવિવારે જ્યારે પ્રસંગ મળે ત્યારે રોજ જોઈએ. પણ ઘણી બધી વાર આપણને શરમ આવે. કેમ આ બધું કહું છું? વાલા, રોજ અને રોજ એની કૃપા તમારા અને મારા જીવનમાં થાય અને ક્વાયરનો આભાર માની રહ્યો છું. બહુ સુંદર ગીતની રજૂઆત કરી. રોબિનભાઈ જ્યારે મારી સાથે વાત કરતા હતા અને એમણે મને વાત કરી કે આજે સેકન્ડ ડિસિઝન સન્ડે છે. મુકેશભાઈ કહ્યું એ પ્રમાણે ડિસિઝન સન્ડે એ સન્ડે સ્કૂલના બાળકોને માટે, આપણી ક્લાસને માટે છે. પણ હવે સમય એ ઘડી આવ્યું છે કે આપણે બધા આપણા જીવનોને માટે કંઈક નિર્ણય બહુ જ અગત્યનું છે. ગીત ગાયું, કોણ જશે મારે માટે
હું કોને મોકલું? કોણ ઉભો રહે? ચિંતા તો પડેલા જ છે. વાળ તો બહુ સરસ લાગે, તો જ્યારે ચિંતા પડી જાય ને એની અંદર એટલે શું થાય? ઉપદ્રવ થાય, જાનવરો અને બીજી બધી બાબતો, અને પાકને બેલાડી નાખે. એ નાના શિયાળમાં પાકને બેલાડી નાખે. એ ચિંતામાં ઉભો રહેવા માટે અજકેલ 22 અને 30 લખ્યું છે એ પ્રમાણે મેં શોધ કરી કે ચિંતાની મધ્યે કોણ ઉભો રહે? કોઈ મળે. યશાયા પ્રભુ જ્યારે પ્રભુની હાજરીમાં પ્રભુનું જે ગૌરવ હતું એ તેણે નિહાળી. અને આજના ડિસિઝનના સન્ડેના દિવસે યશાયા એમ કહી રહ્યો છે, હિયર આઈ એમ સેન્ટ. હું આ રહ્યો, મને મોકલ. હું આ રહ્યો, મને કોણ જશે મારા માટે? હું કોને? યશાયા હું આ રહ્યો, મને મોકલ. વાર્તાલાપ થઈ છે ઈશ્વરની સાથે. જો તમે એ વચનો વાંચો તો ત્યાં કહે કે જ્યારે મેં પ્રભુને જોયો ત્યારે ઉચ્ચ ઉન્નત રાજ્યાસન પર બિરાજેલો હતો. એના ગૌરવ વિશેની વાત કરવામાં આવેલી હતી. અને એ સમયે જ્યારે પ્રભુનું તેડું યશાયાને પ્રાપ્ત થાય છે ત્યારે યશાયાએ ઈશ્વરના ગૌરવને નિહાળ્યું, એની પવિત્રતાને એને નિહાળી, એના ગૌરવને એને જોયું, અને એનો મહિમા એને કર્યું, એનું જે સનાતન પણ હતું એ એને જોયું. અને ત્યારે પ્રભુની સાથેના એન્કાઉન્ટરમાં જ્યારે હું અને તમે આવીએ છીએ, પ્રભુની સાથે સંગતમાં જ્યારે હું અને તમે આવીએ છીએ, ત્યારે આપણે પ્રભુને કેવી રીતે નિહાળીએ છીએ? गीत तो गई है ना, मेरे जीवन में यीशु तेरा नाम जला पाता है, मेरा उठना, मेरा बैठना, चलना तुझे कहिए तो છે જ. એ જીવનનો આપણો ધ્યેય બનવો જોઈએ. એ જીવનનો આપણો એ ત્યારે જ બને કે જ્યારે આપણે ઈશ્વરના મહિમાને નિહાળે, ઈશ્વરના ગૌરવને નિહાળે, એની પવિત્રતાને આપણે નિહાળી શકીએ. અને યશાયાએ હું કોને મોકલું? ગુજરાતી બાઇબલ આપણા હાથોમાં છે. પ્રભુનો આભાર માનીએ. આપણી માતૃભાષામાં ગુજરાતી બાઇબલ છે. કોણે ટ્રાન્સલેશન કર્યું? અનુવાદ કોણે કર્યો? આનો અનુવાદ કોણે કર્યો? નવેમ્બર 8, 1793 એ પ્રભુના સેવકે જ્યારે પ્રભુનું દર્શન થયું ત્યારે કહ્યું કે હું એ ભારતમાં જઈશ, એ ભારતમાં હું જઈશ. અને કોઈ નહીં પણ કોણ હતું? વિલિયમ કેરી, કે જો ભારતમાં આવે એ દર્શન પ્રભુ એમને આપ્યું. હું કોને મોકલું? વિલિયમ કેરી કહે છે કે હું આ રહ્યો, મને મોકલ. હું વાત કરી રહ્યો 1793 ની. આજે 2026 ની 1793 માં હું જ્યારે અહીંયા આગળ હતો 1997 થી 2001 ની અંદર, ત્યારે એનું જે ચર્ચ હતું એની પરિસ્થિતિ હતી અને જે જીઓગ્રાફિકલ બાબતો હતી એ, અને આજે કેટલો બધો ફેરફાર અને આધુનિકતા હું જોઈ શકું છું. હું 1793 ની વાત કરું છું. આજે એસી વગર આપણે બેસી શકતા નથી, રાઈટ? 1793 માં કેવા પ્રકારની પરિસ્થિતિ ભારતની હશે? ત્યારે એ પ્રભુના કીડાને એમણે
પ્રતિસાદ આપ્યો અને કહ્યું કે હું જઈશ. અને તેઓ ભારતમાં આવ્યા. વેસ્ટ બંગાળમાં જ આવ્યા, કલકત્તા રાષ્ટ્રપતિ. અને ત્યાં તેમણે પ્રભુના કાર્યની શરૂઆત કરી. આજે સ્ટેન્ડર્ડ ઓફ સેરામપુર કે જે થિયોલોજીકલ કોલેજ છે, ઘણા બધા પ્રભુના સેવકોને થિયોલોજીનું જ્ઞાન ત્યાં આપવામાં આવે છે. થિયોલોજી નહીં પણ સમાજના જે દૂષણો છે એની વિરુદ્ધ પણ વિલિયમ કેરીએ કાર્ય કર્યું. અને વિચાર કરો કે જે માણસ પરદેશથી આવ્યો છે, જેની ભાષા અલગ છે, એ ગુજરાતીમાં આપણે બાઇબલનો અનુવાદ કરી રહ્યો છે. રહેશે ક્યાં? કલકત્તામાં. કલકત્તાની ભાષા કઈ છે? બેંગોલી, રાઈટ? ભારતમાં જો સામાન્ય ભાષા છે આપણે કઈ છે? હિન્દી. અને ટ્રાન્સલેશન થઈ રહ્યું છે ગુજરાતીમાં. કેવી રીતે શક્ય બને? હે? પ્રભુના દીકરાને જ્યારે તેઓએ પ્રતિસાદ આપ્યો ત્યારે પ્રભુએ એનું સામર્થ્ય તેમને આપ્યું અને એ ગુજરાતીમાં તેઓએ ભાષા હું કોને મોકલું? વિલિયમ કેરીએ કહ્યું, expect great things from God and attempt great things for God. ઈશ્વર તરફથી મહાન કૃત્યોની તમે અપેક્ષા રાખો અને ઈશ્વરને માટે મહાન કૃત્યો, મહાન કાર્યો તમે કરો. એવું જ કર્યું. જ્યારે પ્રભુ આપણને એવું આપે છે, આ મા બાપ અહીં બેઠા છે, ત્યારે પહેલો પ્રશ્ન આપણને થાય છે, શું આ સલામત હશે મારા માટે જવું? બીજી બાબત એવું હશે કે શું આ મારા માટે સરળ હશે? અને ત્રીજી બાબત એવી હશે કે જો હું આમાં જોડાઈશ પ્રભુની સેવાને માટે, પૂર્ણ સમયની સેવાને માટે, તો મારે શું ગુમાવવાનું આવશે? આ ત્રણ પ્રશ્નો જ્યારે આપણી મધ્ય આવે છે ને, ત્યારે તેરાને પ્રતિસાદ આપણે આપી શકતા. જુવાનો ઘણા બધા બેઠા છે. જુવાનો ઘણા બધા બેઠા છે. બહારના જુવાનો સહિત બધાની સાથે વાત કરી રહ્યો છે. જ્યારે પ્રભુ તમારી સાથે વાત કરે છે ત્યારે આ ત્રણ પ્રશ્નો શૈતાન આપણા મનોની અંદર રાખે છે. એટલા માટે આપણે પછી આગળ આવી શકતા. પણ પ્રભુની જ્યારે વાણી આપણને સંભળાય ત્યારે આપણે ખુશ કહેવાનું, પ્રભુ હું આ મને તું મારા મારફતે શું કરવા માંગે છે? તારી ઈચ્છા મારા જીવન માટે શું છે? પ્રભુ તું મને બતાવ, હું જોવાને માટે. શા માટે યશાયાને પ્રભુ જ્યારે વાત કરે છે હું કોને મોકલું, કઈ પરિસ્થિતિ હતી? યશાયાનું પુસ્તક પહેલો અધ્યાય અને ત્રીજી કલમ આપણી વચ્ચે લખવામાં આવેલી છે. હું વાંચીશ નહીં સમયના અભાવે. તમે તમારી પાસે બાઇબલ છે, તમે જોઈ લેજો રેફરન્સ. અને જેઓ નોંધ કરતા હોય, મને ખબર છે રવિવારે જ્યારે આપણે આવીએ છીએ ત્યારે બાઇબલ ચોપડી તો લઈને આવીએ છીએ, પણ તમારી ડાયરી લઈને આવો અને નોંધ કરતા રહો. ઘરે જઈને ફરીને એકવાર એને વાંચો. પ્રભુના પવિત્ર આત્મા તમારી સાથે જરૂર વાત કરશે. યશાયા 1 અને 3 માં લખ્યું છે કે બળદ પોતાના માલિકને ઓળખે છે ને ગધેડો પોતાના ધણીની ગમાણ જાણે છે, પણ મારા ઇસ્રાએલ, મારા લોક જાણતા નથી અને વિચાર કરતા. પરિસ્થિતિ અને એની કમ્પેરિઝન જે કરવામાં આવી જોયું તમે? બળદ પોતાના માલિકને ઓળખે છે, એનો અવાજ ને સાંભળી જાય. અને ગધેડાને તમે ડપનું મારે ને એવું કે છે ને ગુજરાતી ભાષામાં, પણ એ સીધું તો ક્યાં જઈને ઉભો રહે? જે એનું ઘર છે ને તમારે ત્યાં જઈને ઉભો. બંને જણા ઓળખે છે, પણ મારા લોક વિચારતા નથી. એ જાણતા. હું શું કરું? મારા પોતાના જ લોક
વ્યવહાર કરે છે. એટલા માટે એ પરિસ્થિતિની અંદર પ્રભુ એના સેવકને મેળવવાની વાત કરી રહ્યો છે. અને આજની જે પરિસ્થિતિ છે એ પણ એવી જ છે. 3% કહેવામાં આવે છે કે હિન્દુસ્તાનની ભારતની અંદર ક્રિસ્તી વ્યક્તિઓ છે 2.97, 3, કોઈક વાર 4 અને બાકીનું ભેગું કરો 5%. 145 કરોડ લોકોની અંદર 3 થી 5% લોકો પ્રભુના છે. ઘણા લોકો પ્રભુને ભારતમાં પ્રભુનું તારણ મેળવવામાં હજુ ઘણા બેઠેલા છે. ગીતમાં ગાયું કે બનાસકાંઠા એ કચ્છની રણભૂમિ એ સાબરમત બધો જ એમ પડ્યો છે. ગુજરાતની વાત કરું છું. ગુજરાતની વાત કરું છું. કોઈ ત્યાં નથી એ ગેટડાઓને સાચવવાના. જ્યારે પ્રભુએ દ્રષ્ટિ કરી ત્યારે બધા જ વિખરાઈ ગયેલા અને બાળક વગરના હતા કે જેમની પરિસ્થિતિને જોઈને પ્રભુને દયા અનુકંપા. કાપણી તો પુષ્કળ છે પણ મજૂરો થોડા છે. કોણ જશે એને માટે? હું કોને મોકલું? મધર ટેરેસાનું નામ આપણને ખબર છે ને. ભારતમાં જ્યારે આવ્યા સેવાને માટે આવ્યા. પ્રભુની જે કૃપા, પ્રભુની જે દયા એ પ્રદર્શિત કરવા માટે જ્યારે તેઓ આવ્યા કોઈ મહેલોમાં ગયા નતા. એ કલકત્તાની ગંદી સ્ટ્રીટ્સ ગલીઓમાં કે જ્યાં લોકો હતાશ, નિરાશ, ગંદા અને ગોબરા હતા તેઓની સેવા કરી. તેઓની અવસ્થા હવે જ્યારે પછી કલકત્તામાં ગઈ ને તો હું ખુશ થતો. કેમ ખુશ થતો ખબર? કારણ કે કલકત્તામાં પહેલા જઈને આવ્યો છું. બહુ જ ગંદુ છે. આજની વાત કરું છું, 2026 ની વાત કરું છું. જ્યારે મધર ટેરેસા આવ્યા કેવું હશે? એ પ્રભુના પ્રેમને લોકોની આગળ પ્રદર્શિત કરવાને માટે એમણે પોતાની જિંદગીને આપી. હું કોને મોકલું? મધર ટેરેસા કહે છે કે હું છું, હું તારી સેવા કરીશ. એટલું જ નહીં, પ્રભુ આપણો પણ ઉપયોગ કરવા માંગે છે. એટલા માટે પ્રભુ આપણા હાથોને તૈયાર કરે એ પહેલા આપણા હૃદયોને પવિત્ર કરે એવું જરૂર છે. પ્રભુ એ આપણા પગોનો ઉપયોગ કરે એ પહેલા આપણા હૃદયોમાં પ્રભુનો પવિત્ર આત્માનું સામર્થ્ય પ્રાપ્ત થાય એ બહુ જ અગત્યનું છે. ઘણા લોકોને સેવા કરવી હોય છે પણ પવિત્રીકરણથી દૂર રહેવું હોય છે. એ સેવા આગળ વધતી નથી. ત્યાગ, બલિદાન એ મધર ટેરેસા દ્વારા તમે અને હું શીખી શકીએ છીએ. આ યશાયાએ પ્રભુને જોયા પછી શું કહ્યું? જ્યારે પ્રભુને એણે નિહાળ્યા ત્યારે શું કીધું? અફસોસ છે મને, મારું ભાવિ બન્યું. હું અશુદ્ધ હૃદયનો માણસ છું, અશુદ્ધ હૃદયના લોકોમાં રહું છું. પ્રભુને જોયા પછી પોતાના જીવનમાં શું છે એની પ્રતિક્રિયા. આપણે જ્યારે પ્રભુને નિહાળીએ છીએ ત્યારે આપણા જીવનની વિશે કેવી આપણને પ્રભુલાલ યશાયા પ્રબોધક ત્યાં કરે છે અને પછી કહે છે કે પ્રભુ તો અશુદ્ધ છું, કેવી રીતે તારી સેવા કરું? પણ પ્રભુએ ત્યાં વ્યવસ્થા કરી અને પ્રભુએ એ ચીપિયા અંગારા દ્વારા એના હોઠને અટકાવવામાં આવે છે અને એને શુદ્ધ અને પવિત્ર કરવામાં આવે છે. સેવાને માટે તૈયાર કરવામાં આવે છે. બુદ્ધ શબ્દ
આઈએસ ઓફિસર આઈએસ ઓફિસર કોણ છે આઈએસ ઓફિસર અહીં આપણી મધ્ય કલેક્ટરની પદવી હોય એની હા અહીં આસપાસ લોકોનો કાફલો હોય બધું જ એની પાસે પણ પ્રભુની સેવામાં અમૃતસરની એ જેમની નોકરી હતી એ મૂકી દીધી અને સેવા કરી અને એ જ આત્મા એ જ આપણીનું ઝાડ ત્યાં પગોમાંથી લોહી નીકળી રહ્યું છે એ લોહી વાળા પગ પ્રભુને માટે સાક્ષી આપે છે અને એટલા માટે હું અને તમે આજે અહીં બેઠા છે હાલેલુયા 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 મિશનરીઝ જ્યારે ભારતમાં આવ્યા ને ત્યારે એમણે જે વેદનાઓ સહી છે જે વિટામણાઓ જે મુશ્કેલીઓથી સહન થયા છે એ અવર્ણનીય છે પણ એટલું જ પ્રભુ હું આવ્યો મને મોકલ હું તારી સેવા માટે તૈયાર છું પ્રભુનો પવિત્ર આત્મા તમારી સાથે કેવી રીતે વાત અને વ્યવહાર કરે છે એ બહુ જરૂરી છે ઘણી બધી વાર આપણે જ્યારે પ્રભુની પાસે આવીએ છીએ ત્યારે આપણી નબળાઈઓને આપણે રજૂ કરતા હોઈએ છીએ પણ પ્રભુ ક્વોલિફાઈડ લોકોને બોલાવતો નથી પ્રભુ ક્વોલિફાઈડ લોકોને બોલાવતો પણ જે લોકોને બોલાવે છે ને એને ક્વોલિફાઈડ કરે છે હાલેલુયા હાલેલુયા ભૂતકાળની મુક્તિ ફર્સ્ટ તમે વિચારજો કોણ બેચલર ઓફ સાયન્સ કર્યું હતું કોણ એમકોમ કર્યું હતું કોણ એમપીએ કર્યું પ્રભુના શિષ્યોને તમે લીધા પણ જેને પ્રભુએ જેને બોલાવ્યા એને તેની સેવાને માટે ક્વોલિફાઈ તૈયાર આપણે એવું વિચારતા જો તો નિર્બળ છું મારામાં કોઈ આવડત નથી મારામાં કોઈ કેપેસિટી નથી બહુ ઊંચો થઈ ગયો છું હજુ તો બહુ જવાન છું સેવા માટે બહુ વાર છે મને પબ્લિક સ્પીચ મારી પાસે નથી બોલતા મને આવડતું નથી સંબંધો સાચવતા મને આવડતું નથી ઘણા બધા એક્સક્યુઝીસ બનાવો આપણી જોડે તૈયાર હોય પણ પ્રભુ જ્યારે બોલાવે છે ત્યારે એવું નથી પૂછતો કે તમે તમારી પાસે શું આવડત છે પ્રભુ એટલું કહે છે કે શું તમે અવેલેબલ છો પ્રભુની સેવાને માટે Are you available? It is not that we are able, but he is asking, are you available for my service, my ministry? આપણે બધા બહુ બિઝી બધા જ કાર્યક્રમો આપણા ફિક્સ હોય છે ને જેમ સમય જશે એમ આપણા કાર્યક્રમોને આપણને યાદ આવશે 11 વાગ્યા છે 12 વાગે ફલાણું કામ છે 1 વર્ષે એટલે જમીશું 4 વાગે આપણું આ કામ છે 5:30 વાગે પેલું છે અને 8 વાગે તો ટીવી પર આજે ઇન્ડિયન આઇડલની ફાઇનલ આવવાની એ તો મિસ કરવી જ જોઈએ નહીં બધું ફિક્સ રાખવું એટલા માટે કહે છે આર યુ અવેલેબલ પ્રભુની સેવાને માટે શું તમે હાજર છો તૈયાર છો પ્રભુ કહે છે કે હું કોને મોકલું ઘણી બધી સેવાઓ છે ફક્ત બાળકીય સેવાઓ નથી પ્રભુની સેવાને માટે ફક્ત બાળકીય સેવાઓ નથી ઘણી બધી સેવાઓ છે સુવાર્તા પ્રચારની સેવા છે બાળકો મધ્યની સેવાઓ છે સંસ્કારની સેવાઓ છે લીગ ઓફ મર્સીની સેવાઓ છે હોમલિંગની સેવાઓ છે યુથ મિનિસ્ટ્રીની સેવાઓ છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની સેવાઓ છે આપણે કઈ બાબતોમાં ફિટ થઈ છે આપણો રસ સામે આપણે સપોર્ટ કરી શકીએ છીએ એ સેવાઓને માટે હું અને તમે અવેલેબલ છે એ બહુ જ અગત્યનું છે આજના ડિસિઝન સન્ડેના દિવસે
હું અને તમે જ્યારે પ્રભુની પાસે પ્રભુની હાજરીમાં છે ત્યારે આપણી જાતોને આપણે સરેન્ડર કરીએ, સમર્પણ કરીએ. ડિસિઝન સન્ડે ખરાબ કરવાનો રવિવાર એ સમર્પણનો રવિવાર છે. સમર્પણનો અને બહુ સરસ લાગી. ફક્ત સન્ડે સ્કૂલના બાળકો માટે નહીં, તો આપણે જે કમિટમેન્ટ કર્યું છે, આપણે જે સ્વાર્પણ કર્યું છે, એને પણ આજે આપણે વાપરીએ. એ પ્રભુ તમે મારા દ્વારા શું કરાવવા માંગો છો? વિલિયમ કેરીની વાત આપણે કરી, બુદ્ધની વાત આપણે કરી, મધર ટેરેસાની વાત આપણે કરી. અલગ અલગ મિશનરીઓ, અલગ અલગ ચર્ચીસમાંથી, અલગ અલગ ડિનોમિનેશનમાંથી તેઓ આવ્યા હતા. કોઈ એક જ બધા મુક્તિપદ વાળા હતા એવું હતું નહીં. અલગ અલગ બેકગ્રાઉન્ડમાંથી આવ્યા હતા. વિલિયમ કેરી એ તો મૂચી હતા, મૂચી. દરેકના અલગ અલગ બેકગ્રાઉન્ડ હતા. એટલું જ નહીં, દરેકની અલગ અલગ પદ્ધતિઓ હતી. તેમ છતાં પ્રભુની સેવા માટે તેઓએ પોતાની જાતને સમર્પિત કરી. અને આજે જ્યારે પ્રભુની પાસે આવીએ છીએ ત્યારે એ લખવામાં આવ્યું છે, યશાયાએ ત્યારે પ્રભુના ગૌરવને નિહાળી અને કહ્યું, હું આ રહ્યો, મને મોકલ. હું આ રહ્યો, મને મોકલ. સો આજે આપણે કહીશું, હું આ રહ્યો, મને મોકલ. સો આપણો એ પ્રતિસાદ એવો હોઈ શકે? પ્રભુ મારું જીવન તમારા હાથોમાં છે. પ્રભુ મારું ભવિષ્ય તમારા હાથોમાં છે. પ્રભુ મારી દરેક બાબતોને હું તમારા ચરણોમાં છું. એ મારા તાલંતો હોય, એ મારી આવડત હોય, એ મારું સામર્થ્ય હોય, એ મારી કોઈ અલગ પ્રકારની વિશેષ આગવી લાક્ષણિકતાઓ હોય, પ્રભુ હું તમારા હાથોમાં છું. તમે મને શુદ્ધ અને પવિત્ર કરો અને તમારા મહિમા અર્થે મારો ઉપયોગ કરો. એક વિચાર જો તમારા મનમાં આવે, એમ વિચારી જુઓ, જો વિલિયમ કેરીએ પ્રભુના એ તેડાને પ્રતિસાદ ના આપ્યો હોત તો શું થાત? જો બુદ્ધગર એ પ્રભુની સેવા માટે તૈયાર થયા ના હોત તો શું થાત? હું અને તમે ક્યાં? પ્રભુ એના સેવકોને મૂકીને એના કાર્યને ચાલુ કરે છે. આજે પણ પ્રભુ તેડું આપે છે. નથી આપતો એવું નહીં. આજે પણ પ્રભુ તેડું આપે છે, પણ લોકો એ તેડાનો પ્રતિસાદ આપતા નથી. જ્યારે ગીત ગઈ રહી હતી ને, કોણ ગાશે મારે માટે, હું કોને મૂકું? તો અદ્ભુત શબ્દો લખવામાં આવે છે. અને એક શબ્દો એ તમારા અને મારા હૃદયોને આનંદ સ્પર્શે છે. હમણાં પ્રાર્થના પણ કરવામાં આવે ને, જેઓની બર્થડે હોય, એનિવર્સરી હોય, પોતાના માટે પ્રાર્થના કરવામાં આવે. બહુ સરસ, વેરી ગુડ. મારી બી બર્થડે માં બહુ આનંદ થાય છે ઉજવવાનો. બધા ભેગા કરીએ, આપણે બર્થડે ઉજવીએ. વેરી ગુડ. આપણા નવા જન્મના દિવસનું શું? મેં પહેલો પ્રશ્ન પૂછ્યો, કેટલા તારણ પામેલા છો? કેટલા તારણ પામેલા નથી? એવો પ્રશ્ન પૂછ્યો. સોરી, એટલે એનો બધા તારણ પામેલા છે. બધાને પોતાની જન્મ તારીખ તો યાદ છે ને બધાને, અને પોતાના તારણની તારીખ પણ યાદ હશે. યાદ છે? 20/1/1970. The most important things આપણે જે ભૂલી જઈએ છે ને, યાદ છે. 24/10/1972 ના દિવસે મારો જન્મ થયો હતો. મંગળવાર હતો. હવે ખબર પડે છે કોમ્પ્યુટર હવે મૂકો એટલે ખબર કયા દિવસ તમે જન્મ્યા. મારું નામ મંગળ તો રાખ્યું નહીં, મંગળદાસ. હજુ મને યાદ છે એ
બાળ કેમ્પ આણંદની અંદર કરવામાં આવ્યો હતો અને ફાયર કેમ્પ ચાલી રહ્યો હતો, જ્યાં મેં મારું જીવન પ્રભુને સોંપ્યું હતું 31 ઓક્ટોબર 1984, જે એક દિવસે ઇન્દિરા ગાંધીજીની હત્યા પણ કરવામાં આવી અને હજુ પણ રોજ એ વાત દિવસે પ્રભુએ ઉદાહરણ મને આપ્યું અને એ જ વચન હતું, કાપણી તો પુષ્કળ છે પણ મજૂરો થોડા છે. અને એ સમયમાં પ્રભુના પવિત્ર આત્માએ મારી સાથે વાત કરી હતી અને પ્રભુની સેવાને માટે હું સફાઈ ગયો અને ઘણી બધી વાર પછી આગળ પાછું થઈ ગયું. વાલો કે જુવાન હતો હું પણ તમારે પેલો વિનોદી 4 અને 12 જુવાન જાણીને કોઈ તારો દુષ્કાર ન કરે, પણ વચનમાં, વર્તનમાં, વૃદ્ધિમાં, પવિત્રતામાં વિશ્વાસીઓને આ સંદેશો જ્યારે હું આપી રહ્યો છું ત્યારે મારા માટે આનંદની વાત પણ છે. 22મી ઓગસ્ટ 2011 આ બાઇબલમાં લખેલી છે, આ કઈ તારીખમાં લખેલી છે અને તરત સુનીતાભાઈ લખી રાખી 22/8/2011 મિશન સન્ડેના દિવસે એડ્રીને પ્રભુને પોતાનું જીવન સોંપ્યું. એટલે મારો મોટો દીકરો જે 2004માં જન્મ્યો હતો અને 22/8/2011 7 વર્ષના ઉંમરમાં જ્યારે આ પ્રભુનું વચન હું બહેરામપુરા અમદાવાદ સેન્ટ્રલ કોરમાં આપી રહ્યો હતો ત્યારે એ દયાસન અને દીકરો પ્રિન્સ દયાસન બીજા બધા આવ્યા હતા. કારણ કે એટલા માટે વાત કરું છું કે પૂર્ણ સમયની સેવાને માટે તેઓએ પોતાનું જીવન સોંપ્યું. હું કોને મોકલું 7 વર્ષના છોકરાને શીખવવા, 7 વર્ષના છોકરાને શી ખબર પડે પ્રભુના પવિત્ર આત્માએ કહ્યું કે હું પૂર્ણ સમયની સેવા એના માટે તમે પ્રાર્થના કરજો. પૂર્ણ સમય સેવાને માટે આવવાનું છે. હાલેલુયા, હાલેલુયા. શનિવારે હું ચાઇલ્ડ પ્રોટેક્શન સેમિનારની અંદર વાત કરતો હતો જુવાનોની સાથે, જુવાન અમલદારોની સાથે અને યુથ લીડર્સ સાથે. બાળક અમલદાર બહુ હોશિયાર હોવો જોઈએ, એજ્યુકેટેડ હોવો જોઈએ, એકદમ જબરદસ્ત હોવો જોઈએ ને. કઈથી આવશે ભાઈ બાળકો? જ્યાં સુધી આપણા બાળકોને આપણે તૈયાર નહીં કરીએ ને નહીં બાકી કોઈ આવવાનું નથી. અહીં જે બેઠા છે ને એમાંથી નથી. મારા પછી નીલમ આ સેન્ટ્રલ ગવર્મેન્ટથી કેન્ડિડેટમાં આવ્યા હતા. પછી કોઈ આવ્યું છે? સુસ્મિતા, યસ. હા, તો 26-23 વર્ષની અંદર 3 જણા થયા. પછી કોણ? હું કોને મોકલું? મારા માટે કોણ જશે? કોણ તૈયાર છે? બહુ સરસ. આપણા બાળકોને એની માટે તૈયાર. મારું જે લેક્ચર હતું એ હતું લેગસી, લિવિંગ લેગસી. વારસો, વિરાસત, ગ્લોબલ ફ્રેમવર્ક ચાલી રહી છે જનરલ સાહેબની. પીપલ, મિશન એન્ડ લેગસી. ભવિષ્યનો વારસો જે છે આપણે શું આપીને જવાના છે? શું વારસો આપીશું? જો આ બાળકોના જુવાનો અત્યારે ટ્રેન કરવામાં નહીં આવે, એમના જીવનની અંદર અત્યારે રસ લેવામાં નહીં આવે તો શું વારસો આપીશું? કયો વારસો આપણે આપવાની જઈ રહ્યા છે?
ઝઘડાનો, આર્ગ્યુમેન્ટ્સનો, બોલાબોલીનો, એકબીજાને વિરુદ્ધ થવાનો, એકબીજાને કાપાકાપીનો, અદેખાઈ કરવાનો, કયો વારસો હું અને તમે આપવાના છે? તમે જે વાત કરો છો એ બધી જ વાત આપણા બાળકો કુટુંબમાં સાંભળે છે. તમે જે વર્તન કરો છો એની અસર તેઓના ઉપર થાય છે. કયો વારસો હું અને તમે આપવાના છે? જો ભવિષ્યની મુક્તિ પહોંચી બેઠી છે ને ના બધાની અંદર ના જીવનની અંદર વડીલો તરીકે, કુટુંબીજનો તરીકે, પાલકણ તરીકે આપણે રસ નહીં દાખવીએ ને એ વારસો કેવો હશે તમારે અને એને માટે એ લોકો જવાબદાર નહીં, હું અને તમે જવાબદાર છે. કોણ જશે મારા માટે? હું કોને મૂકું? કોણ બેઠશે? કોણ જવાને માટે તૈયાર છે? પ્રભુ વચન આજે મારી સાથે વાત કરી રહ્યું છે, કહી રહ્યું છે, હે જુવાન, હે વડીલ, હે દીકરા, હે દીકરી, શું તૈયાર છે? શું તૈયાર છે? આપણી આંખોને બંધ કરી, આપણી આંખોને બંધ કરી. પ્રભુનો પવિત્ર આત્મા તમારી સાથે વાત કરે. પ્રભુના અવાજને તમે જો સાંભળ્યો તો આજે ફરીની એકવાર આ ભૂમિ પર, જીવતાવાની ભૂમિ પર પ્રભુએ તમને અને મને બતાવ્યું છે કે આપણે એના પવિત્ર સાથને સાંભળીએ અને એનો પ્રતિસાદ આપીએ. તમે તમારી જગ્યા પર ઉભા રહી શકો છો, તમે તમારો હાથ ઉપર કરી શકો છો અને પ્રભુ જો તમને વધારે સામર્થ્ય આપતો હોય, શરમ તમારી આગળ ના આપતી હોય તો આ દયાસન તમારા મારા ઉપર છે. તમે આવી શકો છો. એટલા માટે નહીં કે આપણે પાપી છે, એટલા માટે કે પ્રભુ આપણને બોલાવી રહ્યો છે, એટલા માટે કે પ્રભુ તમને સામર્થ્ય આપવા માંગી રહ્યો છે. સંસારની મધ્ય ગીત ગઈ રહ્યું છે અને પ્રભુનો પવિત્ર આત્મા તમારી સાથે વાત કરી રહ્યો છે. કોણ જાએગા? હાલેલુયા, હાલેલુયા. કોણ જશે મારા માટે? હું કોને મોકલું? પ્રભુની આગળ આવો, પ્રભુને કહો હું આવ્યો, મને મોકલો. પ્રભુ હું પ્રાર્થનાને માટે આવ્યો છું, પ્રભુ હું સામર્થ્યને માટે આવ્યો છું, પ્રભુ હું તમારી સાથે વાર્તાલાપ કરવાને માટે આવ્યો છું, પ્રભુ હું મારી વિનંતી તમારી આગળ રજૂ કરવાને માટે આવ્યો છું. ચોક્કસ પ્રભુ સામર્થ્ય છે. ઘણા બાળકો આ સમયે રહ્યા છે, તમે એમની માટે પ્રાર્થના કરો, તમે એમની માટે પ્રાર્થના કરો અને તમે પણ આવો, સામર્થ્ય માંગો પ્રભુ. એવું ના કહેશો મારા વખતે બીજો જશે, મારા વખતે પ્રાણ કાર્ય બીજો કંઈ કરશે, મારા વખતે મારી વ્યક્તિ છે એ કરશે. કોઈ પણ પ્રકારના કોઈ પણ પ્રકારની ભીખ વગર પ્રભુના પવિત્ર આત્માના નાદને સાંભળો. જે પોતાના હાથો ઉપર કર્યા છે પ્રભુનો આભાર માનું છું. તમને વિનંતી કરું છું, તમે દયા સામે આવો અને પ્રાર્થના કરો. જે પોતાના હાથ ઉપર કર્યા છે બધા તમે દયા સામે આવો, પ્રાર્થના કરો, પ્રભુનું સામર્થ્ય માંગો. નડિયાદ સેન્ટ્રલ બસ સ્ટેન્ડને માટે પ્રભુનું સામર્થ્ય માંગો. નડિયાદ સેન્ટ્રલ બસના બાળકોને માટે પ્રભુનું સામર્થ્ય માંગો. નડિયાદ સેન્ટ્રલ બસના યુવાનોને માટે પ્રભુનું સામર્થ્ય માંગો. ચોક્કસ પ્રભુ જેટલા પોતાના હાથ ઉપર કર્યા છે એને મારી કરીને તમે દયા સામે કરો. પ્રભુને પ્રાર્થના કરો. આપણી બસ સ્ટેન્ડને માટે પ્રાર્થના કરો.
કરશો નહીં. એ તમારા હૃદયને તમે નમ્ર કરો, તમારા હાથનો ઉપયોગ કરે, તમારા પગોનો ઉપયોગ કરે. એ ખરા તમને પવિત્ર કરવા માંગે છે. એ તારાથી તમને અડકવા માંગે છે. એ જેથી કરીને તમે પવિત્ર થાઓ, પવિત્ર થાઓ અને પ્રભુને મહિમાને માટે તમે વપરાઈ શકો. વિલિયમ કેરીનો વિચાર કરો, ગુડફેલરનો વિચાર કરો, ટેરેસાનો વિચાર કરો અને ઘણા મિશનરીઝ જો તમે પ્રભુને સોંપવા માંગતા મુક્તિની અંદર આના કબ્રસ્તાનની અંદર પાંચ કબરો એક જ લાઈનમાં છે. એક પાછી વાત મિશનરી અને તેમના બાળકોની છે કે જેઓએ પોતાના જીવન એ ગુજરાતની ભૂમિને માટે સોંપી દીધા. આપણા જીવનનો આપણા વાયરના જુવાનોને પણ મારી વિનંતી છે, પ્રભુનો અવાજને તમે સાંભળો, પાડો અને તમારું જીવન આ પવિત્ર વેદી પર સોંપો. તમે કહી રહ્યા છો એ જ સમયે તમે પ્રભુને શરણમાં આવી શકો છો અને પ્રભુને તમારું જીવન સોંપી શકો છો. ચોક્કસ પ્રભુ તમને વિશ્વાસ અને હું જેઓએ પોતાના હાથો ઉપર કર્યા છે, પોતાની જગ્યા પર તમે ઉભા થશો, જેઓ વેદી પર આવ્યા છે, આસને આવ્યા છે, તેઓને માંગશે અને સમગ્ર વચનની માંગશે પ્રાર્થના કરવાની જરૂર છે. અને પ્રભુ એવું કહે છે આ તકને તમે ગુમાવશો. મારા પાયાના સભ્યો પુનઃ ઉદ્ધારને માટે, સામર્થ્યને માટે, તમારી સેવાને માટે તમે પણ દયાસને આવીને તમારા જીવનને પ્રભુને સોંપીને પ્રભુનું સામર્થ્ય પ્રાપ્ત કરી શકો છો. એ ગીતના અવાજો તમારા હૃદયને કંડોળી રહ્યા છે કે હા પ્રભુ હું પણ તૈયાર છું જવાને માટે. તમે પણ આવી શકો છો અને પ્રભુને સેવા શકો છો. આવો આપણે પ્રાર્થના કરીએ. મારા મહાન ઈશ્વર પિતા, હું તમારા નામને ધન્યવાદ આપું છું, તમારી સ્તુતિ કરું છું, તમારો આભાર માનું છું આજના દિવસ માટે, ડિસિઝન સન્ડેના દિવસ. જેટલા પ્રભુ આ દયાસને આવ્યા છે તેઓ દરેકની માટે પ્રભુ હું તમારો આભાર માની લઉં છું. પ્રભુ તમારી કૃપા તેઓના જીવનમાં તમે વહેતી કરેલી છે. અમે તો પાપી અને અબળ પાત્રો છે, પણ જ્યારે તમે અમને તેડું આપો છો ત્યારે તમે અમને લાયક બનાવો છો, તમારું સામર્થ્ય આપો છો. અને પ્રભુ દરેકને માટે પ્રાર્થના કરું છું, તમારા પવિત્ર આત્માનું આચ્છાદન એ તમારા બાળકો પર, તમારા જુવાનો પર થવા દો, તમારા વડીલો પર થવા દો અને તેઓ તમારી સેવાને માટે તૈયાર થાય. જેઓ પોતાના હાથો ઉપર કરેલા છે એ દરેકને માટે પ્રભુ તમારો આભાર માની લઉં છું. જે નિર્ણયો તેઓ લીધા છે એ નિર્ણયોને વળગીરવાને માટે કૃપાઓ. એટલું જ નહીં, ઘણા બધા લોકોએ પોતાના હૃદય અને મનની અંદર પ્રભુ નિર્ણયો લીધા છે, તેઓને પણ તમે આશીર્વાદિત કરો અને તમારી સેવાને માટે પ્રભુ અમને તૈયાર કરો. હું કોને મોકલું, કોણ જશે મારા માટે? મારો એ જ જવાબ છે, હું મને અને સેવાઓ પ્રભુ તમારામાં આશીર્વાદિત થાય. એ જે લોકોએ હજુ તમારા નામને જાણ્યું નથી, જે અંધકારમાં બેઠેલા છે, તેઓને તમારો પ્રકાશ પ્રાપ્ત થાય, તમારું નામ જાણે, તમારું તારણ તેઓને પ્રાપ્ત થાય એવું તમે થવા દેજો. એ મિશનરીઓના જીવનને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. એ નિવૃત્ત અમલદારોના જીવનને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ કે જેઓએ કઠણ પરિસ્થિતિની અંદર તમારા વચનને માટે, તમારા રાજ્યની વૃદ્ધિને માટે જે સેવાઓ કરી છે, જે ત્યાગ અને બલિદાન કર્યું છે, ઓ પ્રભુ અમે એ વારસાને આગળ લઈ જવા માંગીએ છીએ. ત્યારે અહીં ઉપસ્થિત અમારા તમામ લોકોને, નડિયાદ સેન્ટ્રલ વર્ગના એક સભાસદોને તમારા પવિત્ર આત્માને તમે ભરપૂર કરો અને તમારું સામર્થ્ય તમે તેઓને આપો.
કે જે કરીને તમારા રાજ્ય અને બુદ્ધિને માટે તેઓ આગળ વધશે. જે કઈ સેવાઓ હોય, નાની મોટી કોઈ પણ પ્રકારની સેવા હોય, પ્રભુ એને માટે તેઓ વપરાય એવી મારી પ્રાર્થના છે. અને એક સારો વારસો અમે આવનાર પેઢીને આપી શકીએ એવી કૃપા માંગુ છું. આજે આ સંગતને તમે આશીર્વાદિત કરી છે પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ પ્રાર્થના કરું છું આ સમય જો કોઈ માંગુ, જો કોઈ બીમાર હોય, તમારો હાથનો સ્પર્શ કરો છો. રોહિણી બહેનને માટે પ્રભુ પ્રાર્થના કરું છું. તમારી કૃપા તેઓના જીવનમાં તમે રહેવા દો ને તેઓને તમે સાજા કરો. બીજો વૃદ્ધભાઈ, તેઓના સર્વ બાળકોને તમારો ઉલ્લાસ સર્વ વધારવા માટે તમારો આભાર માનતા, તમારી સ્તુતિ આરાધના કરતા અને અમારા જીવનો તમારા હાથમાં સોંપતા પાપોની ક્ષમા સાથે મારી વિનંતી પ્રભુ ખ્રિસ્તના નામથી માંગુ છું કે જેણે આપણે આ પ્રમાણે પ્રાર્થના કરતા શીખવ્યું. ઓ આકાશના બાપા, તેમાં પૃથ્વી મારી ઈચ્છા પૂરી કરો. જેમ અમે હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આવો આપણી જગ્યા પર ઉભા થઈએ હવે. હાલેલુયા. ચાલો જ્યાં લગતી ગાવ જતા રવિવાર આપણે આશીર્વાદ પ્રાપ્ત કરીએ. હવે આપણા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે તેના મહિમા દ્વારા આપણને નિષ્કલંક અને નિષ્પાપી રજૂ કરી શકે છે, તેની કૃપા અને આપણા દેવ તેની આગાપે લવ અને પવિત્ર આત્માનું ભરપૂરીપણું અને તેનું સામર્થ્ય આપણ દરેકની સાથે અને જેઓ તેની સેવાને માટે સ્વાર્પિત થયેલા છે તે પ્રત્યેક વાળાઓની સાથે, નડિયાદ સર્કલ પરિકરની સાથે, ડિવિઝનની સાથે હાલથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન, આમેન. Jesus.